નમસ્કાર દર્શક મિત્રો, જી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રેશમા। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। શ્રી સ્વામી વિવેકાનંદજીની 154મી જન્મ જયંતિની કરવામાં આવી ઉજવણી। બદામડી બાગ ખાતે શહેર મેયર ભરત ડાંગરે તેઓની પ્રતિમાને અર્પી ફૂલહાર। ઉત્તરાયણ નિમિત્તે ટ્રાફિક પોલીસ દ્વારા સેફટી અવેરનેસ બાબતે યોજાયો કાર્યક્રમ। ટુ વ્હીલર ચાલકોને ટુ વ્હીલર પર સેફટી તાર લગાવવા અંગેનો આપવામાં આવ્યું માર્ગદર્શન। નંદેસરી ખાતે વસતા કેરેલિયન સમાજ દ્વારા સ્વામી અયપ્પાની પૂજા અર્ચના કરી કાઢવામાં આવ્યો વરઘોડો। કેરેલિયન સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા વરઘોડામાં। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। નંદેસરી ખાતે વસતા કેરેલિયન સમાજ દ્વારા સ્વામી અયપ્પાની પૂજા અર્ચના કરી વરઘોડો કાઢવામાં આવ્યો હતો। નંદેસરી ખાતે વસતા કેરેલિયન સમાજ દ્વારા ભગવાન શિવજીની ઉપાસના કાજે દર વર્ષે પરંપરાગત રીતે ભગવાનનો વરઘોડો કાઢવામાં આવતો હોય છે। ગતરોજ સાંજે કેરેલિયન સમાજ દ્વારા ભેગા મળી ભગવાન શિવજીના સ્વરૂપે સ્વામી અયપ્પાની પરંપરાગત રીતે પૂજા કરી ગજરાજની ઉપસ્થિતિમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આ વરઘોડામાં કેરેલિયન સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો। આ વરઘોડો ગામના રાજમાર્ગો પર કેરેલિયન સંસ્કૃતિના વાજિંદ્રો સાથે વાજતે ગાજતે ફરી અંબેમાના મંદિર ખાતે સંપન્ન થયો હતો। आज यहाँ पे पूजा है। फिर तय्यम नाम का एक है जो तय्यम पंचवाद्यम वो सब है, तो आप उनका वो डांस नृत्य करते, बहुत अच्छे नृत्य करते, वो आप देख सकते हैं। फिर यहाँ पे आप देखते हो चंडा मेला बोलते जो बाजार है वो सब होता है, और हाँ और आरती होता है, और इस तरह समाप्त होता है सब। विद्या शिवदास। ओके, थैंक यू। એસએસવી સ્કૂલ દ્વારા સ્વામી વિવેકાનંદજીની 154મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય સંસ્કૃતિને વિશ્વ પ્રસિદ્ધ કરનાર શ્રી સ્વામી વિવેકાનંદજીની 12મી જાન્યુઆરી 2017ના રોજ 154મી જન્મ જયંતિએ શહેરના પૂર્વ વિસ્તારની શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા પરિવાર 4 રસ્તા પર આવેલ શ્રી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને દૂધ ગંગાજળથી અભિષેક કરીને બાળકો તેમજ સમાજના અગ્રણીઓ, શાળાના ટ્રસ્ટીઓ, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીજનો ઉપસ્થિતિમાં સવારે 10 કલાકે શહેરના બેન્ડના સુમધુર સંગીત સાથે સ્વામી વિવેકાનંદજીને પુષ્પમાળા અર્પીને ભાવાંજલિ અર્પતો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મેયર, એમએલએ મનીષાબેન, શૈલેષ સોટ્ટા, સ્કૂલના બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શાળામાં વિવેકાનંદજીના જીવન આધારિત પ્રેરક પ્રસંગોને પ્રદર્શિત કરવાનો પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ વિવેકાનંદજીના આદર્શો, વિચારો લોકો સુધી પહોંચે તે માટે વિવિધ સ્થળો પર વિવેકાનંદજીના જીવન પર આધારિત પુસ્તકોનું બુક સ્ટોલ પરથી પ્રદર્શન અને વેચાણ કરીને બાળકોએ સમાજ જાગૃતિનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું। 7 વર્ષમાં શ્રી સ્વામી વિવેકાનંદજી જે વિભૂતિનો જન્મ થયો અને એના કારણે દેશ અને દુનિયા ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન મેળવ્યું। આજે એ જ્ઞાન વિદ્યાર્થીઓને, નવી પેઢીને મળી રહે એ આદેશ અમે અહીંયા પરિવાર 4 રસ્તા ખાતે શાળા દ્વારા સ્વામીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે, અને અનાવરણ કર્યા પછી દર વર્ષે કંઈક ને કંઈક નવા કાર્યક્રમ દર 12 જાન્યુઆરી અહીંયા આગળ કરવામાં આવે છે, જેમાં રન ફોર વુમન સેફટી, ક્લીન બરોડા જેવા મહત્ત્વના કાર્યક્રમો સાથે કેટલીક સંસ્થાઓને ડોનેશન આપવાનો, અને આજે પુસ્તકોનું એક્ઝિબિશન કરીને નવી પેઢીમાં સ્વામી વિવેકાનંદના વિચારોનું નિરૂપણ થાય એવો પ્રયત્ન શાળા દ્વારા કરવામાં આવ્યો। બીઆરજી ગ્રુપ દ્વારા દિવ્યાંગ બાળકો માટે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 120 દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો। બીઆરજી ગ્રુપ દ્વારા વડોદરા શહેરમાં શિક્ષણ, રમતગમત તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રમાં અગ્રેસર રહ્યું છે।
બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલ ખાતે આજરોજ દિવ્યાંગ બાળકો માટે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ બાળકો શિક્ષણની સાથે આત્મનિર્ભરતાના પાઠ ભણે છે. આગામી દિવસોમાં આવનાર ઉત્તરાયણ પર્વને અનોખી રીતે મનાવવાના ભાગરૂપે બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલના પ્રાંગણમાં વડોદરાના વિવિધ દિવ્યાંગ સંસ્થાના 120 જેટલા બાળકોએ પતંગ ચગાવવાની મજા માણી હતી. દિવ્યાંગ બાળકો પણ આપણા સમાજનું એક અભિન્ન અંગ છે, તેમજ તેમનામાં પણ અનેક સુસુપ્ત શક્તિઓ છુપાયેલી છે. બસ જરૂર છે તો તેમના તરફ એક વહાલ અને વાત્સલ્યનો હાથ લંબાવવાની. આ વિચારધારાને જન સુધી પહોંચાડવાના હેતુસર બીઆરજી ગ્રુપ દિવ્યાંગ બાળકોમાં આત્મનિર્ભરતાનો સંચાર કરવા અનેક કાર્યક્રમો યોજે છે. પતંગ ઉત્સવમાં સંગીતની સાથે પતંગ ચગાવવાની મજા માણતા દિવ્યાંગ બાળકોના મુખ ઉપર અનેરો આનંદ જોવા મળ્યો હતો. પતંગોની સાથે નાની વયના દિવ્યાંગ બાળકો રંગબેરંગી ફુગ્ગાઓની મજા માણતા નજરે પડ્યા હતા. બીઆરજી ગ્રુપ છેલ્લા 20 વર્ષોથી વડોદરા શહેરમાં શિક્ષણ અને રમતગમત અને સમાજ કલ્યાણના ક્ષેત્રે ખૂબ જ કાર્યરત રહ્યું છે. અમારી સંસ્થાઓ ગુજરાત પબ્લિક સ્કૂલ અને ઉર્મી સ્કૂલ દ્વારા 12,000થી પણ વધુ વિદ્યાર્થીઓનું સિંચન અમે કરી રહ્યા છીએ. આપણા સમાજનો અભિન્ન હિસ્સો દિવ્યાંગ બાળકો પણ ઉત્તરાયણ જેવા તહેવારનો લાભ આનંદ મેળવી શકે તે માટે અમે આજે દિવ્યાંગ બાળકો માટે ઉત્તરાયણ સેલિબ્રેશનનું આયોજન ઉર્મી સ્કૂલમાં કર્યું છે. વડોદરા શહેરની બીજી સંસ્થાઓ જેવી કે સ્પંદન, કિલ્લોલ, અર્પણ વગેરે તમામ સંસ્થાઓમાંથી અમે આ દિવ્યાંગ બાળકોને અહીં બોલાવ્યા છે અને તેઓ પણ સાધારણ વિદ્યાર્થીઓની સાથે રહી ઉત્તરાયણની મજા માણી શકે એવો અમે અહીંયા પ્રયાસ કર્યો છે. આવનારા વર્ષોમાં હજુ ખૂબ મહેનત કરી આ વિદ્યાર્થીઓ સાધારણ વિદ્યાર્થીઓની જેમ જીવન વિતાવી શકે, તેઓ સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બની શકે અને તેઓ સ્વમાનથી તેઓનું જીવન વિતાવી શકે તેવા અમારા ભરપૂર પ્રયાસ રહેશે. બહુ જ આનંદ થયો. પહેલી વખત મનાવી રહી છું અને મેમોરેબલ છે. મને એ લોકોની હસી જોઈને જ એટલું સારું ફીલ આવે છે. વાઇબ્સ એ લોકોના તમે જોવો, ખાલી એક બલૂન છે તો બી કેટલા ખુશ છે. એટલે આ બહુ સારો ઉત્સવ બનાવી રહ્યા છે. એ લોકોને બી લાગે કે એ લોકોનું બી એક અસ્તિત્વ છે નોર્મલ લોકો જેવું. ઉત્તરાયણ નિમિત્તે ટ્રાફિક પોલીસ દ્વારા સેફટી અવેરનેસ બાબતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. તેની તૈયારીઓમાં ઉત્સવ નગરીના નાગરિકો જોડાઈ ગયા છે. પરંતુ આ તૈયારીઓમાં કેટલાક લોકોને જાનહાનિ પણ થાય છે, કારણ કે પતંગના દોરા રોડ રસ્તા પર આવે છે તો વાહન ચાલકોના ગળા કપાવવાનો ભય રહે છે. ટુ વ્હીલર વાહન ચાલકોની સુરક્ષા માટે આજરોજ એસીપી, ટ્રાફિક પોલીસ તથા રેડિયો સિટી દ્વારા ટુ વ્હીલર પર સેફટી તાર લગાવવામાં આવે તેવો સેફટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન ઓલ્ડ પાદરા રોડ ખાતે રાખવામાં આવ્યો હતો. સમાચારો વચ્ચે સમય થાય છે એક નાનકડા વિરામ. છેલ્લા 44 વર્ષથી વડોદરા શહેરના નગરજનોની સેવામાં હાજર અને વિશ્વસનીય નામ એટલે ઓપ્ટિકલ પેલેસ, જેમાં હાઈ ટેકનોલોજીના માસ્ટર જાપાનીઝ ડિજિટલ ફોરપ્ટર મશીનથી નિષ્ણાત એપ્રોમેટ્રિક્સ દ્વારા આંખોની અદ્યતન તપાસ તદ્દન નિઃશુલ્ક. સાથે સાથે વિશ્વવિખ્યાત મેવેચિમ, ઓક્લેર, રેબન, આઈડી જેવી ઓરિજિનલ કોન્ટેક્ટ લેન્સ તથા એડવાન્સ ડિજિટલ પ્રોગ્રેસિવ લેન્સ બનાવી આપનાર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપ્ટિકલ પેલેસ. વર્ષોથી વપરાય છે, વર્ષો સુધી વપરાશે, સુગમની ચીઝને લોકો હશે હશે ખાશે. લસ્સી સુગમની, મઠો સુગમનો, સુગમનો ચોકોબાર, ગુલાબજાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર. આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર રોલ સુગમનો. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ. બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટમાં બેસ્ટ.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. પ્રોફેસર વેંકી એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે આવ્યા હતા. સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં તેઓ માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રોફેસર વેંકીએ અન્ય 2 સંશોધનોની સાથે મળીને અઢી દાયકાની મહેનત બાદ ક્રાયો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે રાઇબોઝમના સ્ટ્રક્ચરની સ્ટડી કરી હતી, જેના બદલે તેમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ માઇક્રોસ્કોપ એટલો પાવરફુલ હતું કે તેમણે રાઇબોઝમના જે 5 લાખ અણુઓનું બનેલ હોય છે તેને વિઝ્યુલાઇઝ કરી શક્યું હતું. પ્રોફેસર વેંકી સાયન્સના સ્ટુડન્ટ માટે લિવિંગ લેજન્ડ હોવાના લીધે સ્ટુડન્ટમાં તેમના માટે અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્ટુડન્ટ ભૂમિકા પ્રધાન 3 દિવસમાં જ તૈયાર કરેલું પેન્સિલનું પોર્ટ્રેટ લઈ આવી હતી, જે સર વેંકીએ સ્વીકારવાના બદલે ઓટોગ્રાફી કરી પરત આપવા. આજે નોબેલ પ્રાઇઝ વિનર શ્રી વેંકટરામન રામકૃષ્ણન સ્પંદન સ્કૂલમાં આવ્યા હતા. મનુષ્યના શરીરમાં જગાવતા મન હૃદયના સ્પંદનોને ધ બનિયન સિટી જેસીસ એજ્યુકેશન ટ્રસ્ટે 12 મનબુદ્ધિના બાળકો તેમજ 2 શિક્ષકોથી 1975માં શરૂઆત કરી હતી. આજે 190 બાળકો સાથે 15થી વધુ સ્પેશિયલ શિક્ષકો અને તજજ્ઞો તેઓને તૈયાર કરી રહ્યા છે. છેલ્લા 40 વર્ષમાં સિલેબસ પાલ્સી સેન્ટર, ટોય લાઇબ્રેરી, પ્લે સેન્ટર, ઓટિઝમ સેન્ટર અને આ બધાની ઉપર કેજી સેન્ટર આ જ બાળકોમાંથી જે સામાન્ય બાળક થાય તેઓને કેજીમાં એડમિશન આપવામાં આવે છે. વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં 18થી ઉપર વર્ષના યુવાનોને રોજગારી હેતુ ફાઇલ બનાવવા, મીણબત્તી બનાવવા તેમજ અન્ય કામો શીખવાડવામાં આવે છે, જેમાંથી દર વર્ષે એક યુવાન સારી જગ્યાએ નોકરી મેળવવામાં સક્ષમ બને છે. સ્પંદન એકેડમીમાં ડાન્સ, તબલા, કોમ્પ્યુટર શીખવાડવામાં આવે છે. treats the least fortunate among it. And I was very moved when I saw the school, which my former classmate Sailesh is supporting. And what impressed me was how dedicated the teachers are and how cheerfully they work and try to improve the lives of so many of these children and help them overcome whatever handicaps that they happen to have been born with. So it's really impressive to see, and I wish the school very well. Thank you. વીઆઈપી રોડ ખાતે આવેલ બ્રાઇટ સ્કૂલ ખાતે વાર્ષિક રમતોત્સવ 2016-17નું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 12 જાન્યુઆરી 2017ના રોજ કારેલીબાગના વીઆઈપી રોડ ખાતે આવેલ બ્રાઇટ સ્કૂલના પ્રાથમિકથી માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓનો વાર્ષિક રમતોત્સવ કારેલીબાગના અંબાલાલ પાર્ક પાસેના મેદાનમાં યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે પધારેલ જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ડીજે પટેલ સાહેબની સાથે શાળાના ચેરમેન શ્રી જયેન્દ્ર શાહ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સિમિત શાહ, આચાર્ય મુકેશ પટેલ, આચાર્ય શ્રીમતી શોભા રાજપુરોહિત, શિક્ષકો અને વાલીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન શ્રી પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યા બાદ યોગાસન, પિરામિડ લેઝિમ અને ડમ્બેલના કરતબ બાદ વંદે માતરમ ગાવામાં આવ્યો હતો. માર્ચ પાસ્ટ કર્યા બાદ વિદ્યાર્થી સંઘના આગેવાનોએ મેદાન ફરતે મસાલ ફેરવી હતી. બ્રાઇટ સ્કૂલ અમિત કોમ્પ્લેક્સ ખાતે આજે સ્પોર્ટ્સ ડે યોજવામાં આવ્યો હતો. એન્યુઅલ સ્પોર્ટ્સ ડે દર વર્ષે થાય છે અને અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડમાં આજે યોજવામાં આવ્યો હતો. બ્રાઇટ સ્કૂલના પ્રાઇમરી સેક્શનના ધોરણ 1 થી ધોરણ 8 અને સેકન્ડરી સેક્શનના ધોરણ 9 થી ધોરણ 11 સુધીનો સ્પોર્ટ્સ ડે આજે યોજવામાં આવ્યો હતો. માર્ચ પાસ્ટ અને વિવિધ પ્રકારના ડ્રીલ જોડે એનું શુભારંભ થયો હતો અને પછી સ્પોર્ટ્સની ઇવેન્ટ્સ બધી ઓપન કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ રનિંગ રેસથી લઈને ફ્રોગ રેસ, સેક રેસ, 3 લેગ રેસ બધામાં પાર્ટ લીધો હતો. વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા ઇનામો આપીને અને ઘણી મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહ્યા હતા. Myself Disha Patel, I'm studying in 9th standard, and in this bright school we have too much enjoyed especially this sports day. I'm since junior KG year, and every year such events are held. As my friend
Mitakshi said that an oath was taken, then NCC parade was done, and sack race, 100-meter race, and many more events are happening, and we are enjoying too much. Thank you. આજે બ્રાઇટ સ્કૂલમાં રમતોત્સવ ચાલી રહ્યો છે. બ્રાઇટ સ્કૂલ હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં માને છે. ચારિત્ર્યના ઘડતર સાથે સાથે ઇતર શૈક્ષણિક પ્રવૃત્તિઓ, શિક્ષણ અને રમતગમતને પણ એટલું જ મહત્ત્વ અપાય છે. એટલે આજે પ્રાથમિક વિભાગ અને સેકન્ડરી વિભાગ નોન બ્રાન્ટેડનો આ રમતોત્સવ ઉજવાઈ રહ્યો છે. બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લઈ રહ્યા છે અને જે વિજેતાઓ છે અને વિજેતાઓ નથી એ બધાને અભિનંદન, કારણ કે એમને એટલીસ્ટ આમાં ભાગ લેવાની તૈયારી બતાવી છે. જે વિજેતા નથી તે વિદ્યાર્થીઓ આવતી વર્ષે વધારે મહેનત કરીને વિજેતા બને એવી શુભકામના. સાથે સાથે આવતીકાલથી ઉત્તરાયણનો પર્વ જે ચાલુ થાય છે તેના માટે સૌને શુભેચ્છા. વર્ષ 1972થી શહેરીજનોની સેવામાં કાર્યરત ઓલ્ડ એજ એન્ડ ફેમસ નામ એટલે ઓપ્ટિક પેલેસ, જ્યાં ટેકનોલોજીના માસ્ટર જાપાનીઝ ડિજિટલ ફોરોપ્ટર મશીન દ્વારા આંખોની મફત તપાસ તો ખરી જ, સાથે સાથે કોન્ટેક્ટ લેન્સ તથા એડવાન્સ ડિજિટલ પ્રોગ્રેસિવ લેન્સની વિશાળ શ્રેણી આપતું એકમાત્ર સ્થળ એટલે ઓપ્ટિક પેલેસ. એકવાર અચૂક મુલાકાત લો ઓપ્ટિક પેલેસ. હાલો તમારું દૂધ. લે બેટા, તારા માટે બરોડા ડેરીનું અમૂલ કાઉ મિલ્ક. મને તો બરોડા ડેરીનું અમૂલ સ્લીમ અને ટ્રીમ જ દૂધ જોઈશે. અને હું તો અમૂલ શક્તિની ચા પીશ. તમારે સ્વસ્થ અને મસ્ત રહેવાનું છે એટલે બરોડા ડેરીનું અમૂલ ગોલ્ડ દૂધ. ઉત્તમ ટેસ્ટ અને સ્વાસ્થ્યવર્ધક દૂધ એટલે બરોડા ડેરીનું અમૂલ દૂધ. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા વડોદરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના ડિવિઝનલ સેક્રેટરી શ્રી સંતોષ પવારના જણાવ્યા અનુસાર આજ રોજ તારીખ 12 જાન્યુઆરી 2017ના રોજ યુવા દિવસ નિમિત્તે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હેમંત કુમાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આજ રોજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન તરફથી
યુવા દિવસ નિમિત્તે અમારી યુવા શાખા તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. હંમેશા છેલ્લા 10 વર્ષથી અમે આ રીતનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રેલવેમાં કામ કરતા રેલકર્મી તેમજ જે લોકોને બી બ્લડની જરૂર પડે એ લોકોને અમે ફ્રીમાં બ્લડ આપી અને એમને મદદ કરવાની એક નવો કોર્સ છે અમારો, એમને મદદ કરવાનો એ માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ. એવરી યર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન જે નોન બાર્ગેનિંગ એક્ટિવિટીઝ કરી રહી છે એમાંનો એક પાર્ટ છે. અને અમે અમારી યુવા શાખા, ખાસ કરીને અમારા યુવા શાખાના મેઇન લીડર છે પ્રણવ શાહ અને સંજય પવાર, એ લોકો તરફથી આજે પ્રયાસ નવો થતો રહે છે. એના તરફથી અમે આ નવી એક્ટિવિટીઝમાં બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન કર્યું છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા બદામણી બાગ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા. આજ રોજ શ્રી સ્વામી વિવેકાનંદજીની 154મી જન્મજયંતિની ઉજવણી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કરવામાં આવી હતી. બદામણી બાગ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને શહેર મેયર ભરત ડાંગર દ્વારા ફૂલહાર અર્પણ કરાયા હતા. ચેરમેન અને કાઉન્સિલરોએ પણ હાજરી આપી તેઓની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. ડીસીબી લીના પાટીલ પર બોમ્બ ફેંકવાના બનાવમાં 6 આરોપીઓની સિટી પોલીસે ધરપકડ કરી છે. થોડા સમય પહેલા યાકુતપુરા વિસ્તારમાં ધમાલ થઈ હતી. તે ધમાલ દરમિયાન ડીસીબી લીના પાટીલ પર બોમ્બ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે ગુનામાં સિટી પોલીસ દ્વારા આજરોજ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બલૈયાની ગ્રામીણ બેંકને ખાતેદારોએ તાળાબંધી કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા ગ્રામીણ બેંક ખાતેદારોને પૈસા ન મળતા પૈસા લેવા આવેલા ખાતેદારોએ બેંકને તાળાબંધી કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. કેન્દ્ર સરકારે નોટબંધી કર્યાને 2 માસ ઉપરાંતનો સમય વીતી જવા છતાં બેંકો પર પૈસા લેવાવાળાઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. પરંતુ પૈસા લેવાવાળાઓને પૈસા મળતા નથી, જેથી ગરીબ અને મજૂરિયા વર્ગના લોકોને પોતાના ઘર ખર્ચ માટે નાણાં ક્યાંથી લાવવા અને ખેતી માટે ખાતર બિયારણ કેવી રીતે ખરીદવું તેવા અનેક પ્રશ્નો ગ્રામ્ય વિસ્તારની પ્રજાને સતાવી રહ્યા છે. ધોરાજી શહેરમાં ગેલેક્સી ચોક ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા અવેરનેસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. 9 જાન્યુઆરી 2017 થી 15 જાન્યુઆરી 2017 સુધી શહેરમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. શહેરના નગરજનોના આંખોની તપાસણી કરવામાં આવી હતી તથા મફતમાં ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા તથા ટ્રાફિકના નિયમોની પત્રિકા આપી નિયમોનું પાલન કરવું તેમજ વાહનો ચલાવતી વખતે મોબાઈલ પર વાત ન કરવી અને કોઈ પ્રકારનો નશાનું સેવન કરી વાહનો ન ચલાવવા તથા અકસ્માતનો ભોગ ન બને તે માટે તકેદારી રાખવી, વાહનો ચલાવતી વખતે પોલીસ ટ્રાફિક નિયમોનું પાલન કરવું વગેરે અંગેની જાગૃતિ લાવવામાં આવી હતી. ધોરાજી પોલીસ સ્ટેશન વતી એક સારો એવો અવસર આવેલ ટ્રાફિક સપ્તાહનો, જેની અંદર અમારા તમામ ડ્રાઈવરોની આંખોની તપાસણી કરવામાં આવે તેમજ ચશ્માનું વિતરણ કરવામાં આવે તેમજ અમારા લોકોની દરેક ગાડીની અંદર રાત્રિના સમયે કોઈ એક્સિડન્ટ ના બને એટલા માટે દરેક વાહનની અંદર સ્ટીકરો લગાડવામાં આવે કે જે બહુ સારામાં સારી એવી કામગીરી કરેલ છે. તમારું નામ? મારું નામ શ્રી અનિલભાઈ હિરાણી, રિક્ષા એસોસિએશન પ્રમુખ. અનઅધિકૃત રીતે રેતીનું વહન કરતા 3 ટ્રેક્ટરને શહેરા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાંથી ખનીજ માફિયાઓ દ્વારા અનઅધિકૃત રીતે રેતીની ચોરી કરી ખનીજ ચોરી કરતા હોવાની જિલ્લા પોલીસ વડાને ધ્યાને આવતા જિલ્લાના પોલીસ મથકો પર ખનીજ માફિયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપતા પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસે અનઅધિકૃત રીતે રેતી ભરીને આવતા 3 ટ્રેક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. તો આ અત્યાર સુધીના સમાચારો, નવા અને તાજા સમાચારો સાથે કાલે ફરી મળીશું. ત્યાર સુધી જી સમાચારની સમગ્ર ટીમને આપશો રજા. નમસ્કાર.